નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું શિવાની। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। લોકસભાની ચૂંટણી માટે પ્રથમ યાદી ગમે ત્યારે હવે જાહેર થશે। વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને સ્મૃતિ ઈરાનીના નામ થશે જાહેર। મહાશિવરાત્રીના મેળા પૂર્વે પ્લાસ્ટિક પ્રતિબંધના મામલે વેપારીઓનો વિરોધ। ધંધા રોજગાર બંધ રાખી પ્રતિબંધનો વિરોધ કર્યો। અનંત અંબાણીના પ્રી વેડિંગ કાર્યક્રમમાં હાજરી આપવા જામનગરમાં રાજકીય તેમજ બોલિવૂડ હસ્તીઓનો જમાવડો। સમાચારો વિગતવાર જોઈએ તો અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદની અંદર મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે। તેઓ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે વાસણાના ખોડિયારનગરમાં પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આ મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો છે। નાની ઉંમરમાં આપઘાતનું કારણ શું છે તે હાલ અકબંધ છે। લલિતા પરમાર કે જેઓ આ મહિલા પોલીસ કર્મચારી છે તેમણે આપઘાત કરી લીધું છે। વાસણાના ખોડિયારનગરમાં પોતાના ઘરે જ તેમણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી આપઘાત કર્યો છે ત્યારે આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે। પોલીસે સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી છે અને શા માટે આ મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો તેની પાછળનું કારણ શું છે, જવાબદાર કોઈ વ્યક્તિ છે કે પછી અન્ય કોઈ આર્થિક કારણો જવાબદાર છે તેના વિશે હવે તપાસ હાથ ધરવામાં આવશે। કારણ કે અમદાવાદમાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો છે। તેઓ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ પણ બજાવતા હતા ત્યારે વાસણાના ખોડિયારનગરમાં પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને તેમણે આપઘાત કર્યો છે અને મહિલા પોલીસ કર્મચારીની ઉંમર પણ નાની છે ત્યારે આપઘાતનું કારણ શું છે તેના વિશે હવે તપાસ હાથ ધરવામાં આવશે। પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હવે સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સરકારી નોકરી મેળવવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે। ગુજરાત ગૌણ સેવા મંડળના સચિવ હસમુખ પટેલે કહ્યું છે કે ગઈકાલે ગુજરાત વિધાનસભાનું છેલ્લો દિવસ હતો કે જેમાં અંદાજપત્ર રજૂ થયું હતું અને સરકારમાં વર્ગ 3માં 5554 જગ્યા ભરવા માટેની જાહેરાત પણ કરાઈ હતી। ગત જાન્યુઆરીના પ્રથમ વીકમાં 212 નંબરની જાહેરાત કરવામાં આવી હતી જેની પ્રથમ તબક્કાની પ્રાથમિક ટેસ્ટ યોજાશે। 1 એપ્રિલથી પરીક્ષા શરૂ થશે જે સતત 20 દિવસ સુધી ચાલશે। 5554 જગ્યા ભરવા માટેની જે ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે, સ્ક્રીનિંગ ટેસ્ટ છે, જે 1 એપ્રિલ 2024ને સોમવારથી શરૂ થાય છે। કુલ 20 દિવસ માટે આ પરીક્ષા ચાલશે। રજાના દિવસોમાં પણ આ પરીક્ષા લેવાની છે। આ પરીક્ષા ઝડપથી પૂર્ણ થાય એ માટે રામનવમીના દિવસે પણ અમે પરીક્ષાનું આયોજન કરેલું છે। રવિવારના દિવસોમાં પણ પરીક્ષાનું આયોજન થયેલું છે અને 75 શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે। રોજની 4 શિફ્ટમાં પરીક્ષા લેવાશે। 1 કલાકનું પેપર છે। 9 થી 10, 11:30 થી 12:30, 2 થી 3 અને 4:30 થી 5:30 એ રીતે 4 શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે। પ્રતિ દિવસ 1 એપ્રિલથી શરૂ થશે અને દરરોજ આ પરીક્ષા લેવાશે। 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ, એ પછી 7 તારીખ, 13 તારીખ, 14 તારીખ, 16, 17, 18, 19, 20, 21, ત્યાર પછી 27, 28, ત્યાર પછી શરૂ થશે 4 મે, 5 મે, 6 મે, 7 મે અને 8 મે। અને આ દિવસો દરમિયાન, આ સમયગાળા દરમિયાન કોઈ ઇલેક્શનની તારીખ આવી જાય છે આજે પ્રસિદ્ધ થયેલી તારીખમાં, તો એ તારીખ પૂરતું પરીક્ષા બંધ રહેશે। આ પરીક્ષા ઇલેક્શન હોવા છતાં રોકાવાની નથી કારણ કે આપણે અત્યારથી જાહેરાત કરી દીધી છે અને જરૂર પડે તો આપણે ઇલેક્શન કમિશન, કારણ કે એની સર્વોપરી છે, એની પરમિશન લઈને પણ આપણે આ પરીક્ષા પૂર્ણ કરવા માટે ઇલેક્શન કમિશનને વિનંતી કરીશું અને આ પરીક્ષા લેવાશે જ। આજ પ્રસિદ્ધ થયેલી તારીખે લેવાશે। ઉમેદવારો ખૂબ સાવચેતીપૂર્વક, ખૂબ સલામત રીતે આ પરીક્ષા પૂર્ણ થાય તે માટે મંડળે સંપૂર્ણપણે આયોજન કરી દીધેલું છે।
લોકસભાની ચૂંટણીમાં હેટ્રિક મારવા માટે આતુર ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિની મહત્વપૂર્ણ બેઠક નવી દિલ્હી ખાતે યોજાવાની છે, જેમાં દેશના તમામ રાજ્યોના પ્રબંધન સમિતિના સંયોજક અને સહસંયોજક ભાગ લેશે. ગુજરાતમાંથી પ્રદેશ સંયોજક તરીકે રાજ્યના પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા અને સહસંયોજક તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર ભાગ લેવાના છે, જે માટે બંને દિલ્હી પહોંચી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની 26 બેઠક ઉપર હેટ્રિક જીત મેળવવાના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગત રોજ લોકસભા ચૂંટણી 2024 માટે પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક અને સહસંયોજકના નામોની જાહેરાત કરી હતી. પ્રદેશ સંયોજક તરીકે રાજ્યના પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાની નિમણૂક કરવામાં આવી છે, તો સહસંયોજક તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ અને ભરત આર્યની વરણી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં હેટ્રિક મારવા આતુર ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક ગુરુવારે મોડી રાત સુધી ચાલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકનું નેતૃત્વ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કર્યું હતું. આ બેઠકમાં મિશન 400ને અંજામ આપવા હેતુ ઉમેદવારોના નામ નક્કી કરવા મોડી રાત સુધી ચર્ચાઓ ચાલી. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન 100 સાંસદની ટિકિટ કાપી નાખવામાં આવશે, ત્યારે આજે પ્રથમ યાદી જાહેર કરાશે, જેમાં પીએમ મોદીનું વારાણસીથી, ગૃહમંત્રી અમિત શાહનું નામ ગાંધીનગર બેઠક ઉપર નિશ્ચિત છે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહનું લખનઉ, સ્મૃતિ ઈરાનીનું અમેઠી અને નીતિન ગડકરીનું નાગપુરથી નામ જાહેર થઈ શકે છે. તદુપરાંત ગુજરાતની 26 બેઠક પૈકી 7 થી 8 બેઠકના ઉમેદવાર પણ જાહેર કરાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત પ્રથમ યાદીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા પણ વધુ હોવાની શક્યતા છે. આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રિના મેળાનો તારીખ 5 માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે. ત્યારે મહાશિવરાત્રિના મેળામાં વિધર્મીઓ ઉપર પ્રતિબંધની માંગ વચ્ચે દત્ત ચોકનો એક વિડીયો વાયરલ થયો છે. દત્ત ચોકમાં નોનવેજ રાંધતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ચૂલા ઉપર નોનવેજ પાકતો હોવાનો વિડીયો છે. જો કે રસોઈ બનાવનાર મહિલાએ પહેલા નોનવેજ ન હોવાનો બચાવ કર્યો, પરંતુ બાદમાં ચૂલા ઉપર પાકતા નોનવેજનું તપેલું લોકોએ ઊંધું વાળી દેતા બાદમાં રસોઈ બનાવનાર મહિલાએ કહ્યું કે આ તો અમારું હતું જ નહીં. ભવનાથ તીર્થક્ષેત્રમાં પ્લાસ્ટિક પેકિંગમાં કોઈપણ વસ્તુના વેચાણ ઉપરનો પ્રતિબંધ અમલી બનતા જ વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને વેપારીઓએ આજે બજારો બંધ રાખ્યા છે, જેમાં તમામ વેપારીઓ જોડાયા છે. ગઈકાલે તંત્ર દ્વારા ભવનાથના મેળામાં પ્લાસ્ટિકના વેચાણ ઉપરનો પ્રતિબંધ અમલી બનાવવામાં આવ્યો હોવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. તે પહેલા વેપારીઓએ મેળામાં લાખો લોકો ઉમટી પડે તેને ધ્યાને રાખીને પાણીની બોટલો અને નાસ્તાના પેકિંગ સહિત કરોડોની કિંમતનો માલસામાન ખરીદ્યો હતો. જોકે પ્રતિબંધ અમલી બનતા ખરીદેલો સામાન ગોડાઉનમાં પડ્યો રહે તો વેપારીઓને નુકસાનની ભીતિ છે, જેના પગલે ભવનાથમાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો છે. આજે અમે બધા ભેગા થઈને એક સંમેલન કર્યું છે કે સરકારશ્રીને અમારું નમ્ર અપીલ છે કે જે આ વસ્તુ છે અમે પ્લાસ્ટિક પણ અમે પણ પ્રતિબંધ જ કરીએ છીએ, જો કે અમે જબલા દેતા નથી અને અમે પ્લાસ્ટિકની એવી કોઈ પણ વસ્તુ પણ એવા વેચતા નથી, પણ જે વસ્તુ ઉપરથી પેકિંગ થઈ ગયેલી આવે છે તે ખોલીને વેચીએ તો એ માલ બગડી શકે છે. અને અત્યારે આ તાત્કાલિક નોટિસના કારણે જે લોકોએ લાખોનો માલ ભરી લીધો છે, મેળામાં દર વર્ષે ભરતા હોય, તે લોકો પ્લાસ્ટિક સાથે માલ ભર્યો હોય તે લોકોનું શું? અમે ભવનાથ બંધની હડતાલ છે અમારી સ્વેચ્છાએ, એટલે જ્યાં સુધી આ પ્રશ્નો હલ ના થાય ત્યાં સુધી આ હડતાલ અમારી જારી રહે. સાંતલપુરના અગરિયાઓ છેલ્લા 1 અઠવાડિયાથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. રણમાં પ્રવેશ આપવાની માંગ સાથે આડેસર વન વિભાગની કચેરી ખાતે મોટી સંખ્યામાં અગરિયા અને તેમનો પરિવાર ન્યાય માટે બેઠું છે. જોકે તંત્ર દ્વારા કોઈ જ જાતની રજૂઆત સાંભળવામાં ન આવતા હવે ન્યાય માટે ગાંધીનગર પગપાળા જવાની અગરિયાઓએ તૈયારી દર્શાવી છે. હાલમાં અગરિયાઓ પગપાળા ગાંધીનગર જવા માટે પરવાનગી લેવા કાર્યવાહી શરૂ કરી છે. તો નોંધનીય છે કે સરકાર દ્વારા સર્વે કરી જે નામની યાદી જાહેર કરાઈ છે કે જેમાં મોટી સંખ્યામાં મીઠું પકવીને રોજી મેળવતા અગરિયાઓના નામનો સમાવેશ ન થતા આ વિરોધ હવે આગળ વધી રહ્યો છે.
ભાવનગરની સરકારી શાળાના વાયરલ વિડીયોએ અનેક તર્ક વિતર્ક ઊભા કર્યા છે। મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 42માં નાના ભૂલકા પાસે સાવરણા લઈને મેદાન સાફ કરાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક જાગૃત નાગરિકે આ જોતા વિડીયો ઉતારતા બાળકો ભાગી ગયા હતા। જો કે એક તરફ સરકારનું સ્લોગન છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત, તો બીજી તરફ વિદ્યાર્થીઓ પાસે અભ્યાસને બદલે સાવરણી લઈને સફાઈ કરાવવામાં આવે તો ક્યાંથી ભણશે ગુજરાત તેવા સવાલો સામે આવી રહ્યા છે। સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે। સચિન વિસ્તારમાં ઝાડા ઉલટી બાદ 4 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। ભૂમિ યાદવને ઝાડા ઉલટી થતાં ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવી હતી, ત્યારે તબીબે દવા આપી બાળકીને ઘરે મોકલી આપી હતી, પરંતુ એક જ દિવસમાં ઝાડા ઉલટી બાદ બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। જોકે બાળકીને કોઈ ગંભીર બીમારી પણ નહોતી। ઉપરાંત એક જ દિવસના ઝાડા ઉલટી બાદ આ બાળકીનું મોત થતાં સચિન પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલીને હવે કાર્યવાહી હાથ ધરી છે। આગામી દિવસોમાં શિવરાત્રીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, ત્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા શિવરાત્રી મેળાને લઈને એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ભવનાથ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, તેને લઈને ભવનાથ મેળાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા 285 જેટલી બસ વધુ દોડાવવામાં આવશે, જેમાં 75 મિની બસને જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી દોડાવવામાં આવશે। ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે શિવરાત્રીના મેળામાં 40% પેસેન્જરનો વધારો થાય તેવી શક્યતાને ધ્યાને રાખીને ગુજરાત એસટી નિગમ દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ધાર્મિક મેળાઓ અને અન્ય મેળાવડાઓમાં પણ પૂરતી બસોની સગવડતા આપવામાં છે। તે મુજબ જૂનાગઢ વિભાગ ખાતે અને જૂનાગઢ જિલ્લામાં શિવરાત્રી મેળાના આયોજન સબબ 285 બસો કુલ ફાળવવામાં આવે છે, અને જેમાંથી 75 બસો મિની બસો છે। આ મિની બસોને ભવનાથથી બસ સ્ટેશન સુધી ચલાવવામાં આવશે। બાકીની 210 જેટલી બસો છે તેને ઓફિશિયલ એટલે આજુબાજુના જે ભાવનગર, અમરેલી, પોરબંદર, જામનગર વગેરે શહેરોમાં સંચાલન કરવામાં આવશે। ઉપરાંત અમદાવાદથી પણ સંચાલન કરવામાં આવશે। હવામાન વિભાગે આગામી 4 માર્ચ સુધી હવામાનમાં પલટો આવવાની અને વરસાદ પડવાની સંભાવનાની આગાહી કરી છે। આથી ગુજરાત સરકારે તકેદારી રાખવા જાહેરાત કરવાની સાથે જ રોજિંદા કરોડો રૂપિયાનો વેપાર કરતી ઊંઝા એપીએમસી દ્વારા વરસાદની આગાહીના પગલે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। વેપારીઓને ખુલ્લામાં માલ ન રાખવા માટેની સૂચના આપવામાં આવી છે, તો વરસાદ પડે તો તાત્કાલિક ખુલ્લામાં પડેલો માલ ઢાંકી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવા વેપારીઓને તાકીદ કરવામાં આવી છે। આ સાથે જ ખેડૂતોને અનિવાર્ય સંજોગો સિવાય ખેત પેદાશોનો માલ લઈને ઊંઝા એપીએમસીમાં આવવાની ના પાડવામાં આવી છે। અત્યારે ખેડૂતને હાર્વેસ્ટિંગ સિઝન છે અને એપીએમસીમાં પણ અત્યારે ખેડૂત પોતાનો માલ વેચવા માટે આવી રહ્યો છે। માલની આવક પણ સારી છે અને આ જ સમયે માવઠાની શક્યતા છે। 1-2 તારીખે આગાહી મુજબ વરસાદ થવાની થોડી શક્યતા છે। આથી અમે વેપારીઓ અને ખેડૂતોને ખાસ કહ્યું છે કે જો ઉતાવળ ન હોય તો 2 દિવસ ખેડૂત પણ માલ ઓછો લાવે અને વેપારીઓ પણ જે ખુલ્લામાં માલ પડ્યો છે ઢાંકી ના રાખે અથવા એ માટે વ્યવસ્થા રાખે અથવા તો શેડ નીચે એને લઈ લે, એ પ્રમાણેનું પૂરેપૂરું અગોતરું આયોજન કરી દીધું છે।
નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. તેમજ જિલ્લાની બોર્ડર ઉપર ડુંગરાળ વિસ્તારોમાં હાલ કામગીરી પૂર્ણ થતાં ગ્રામજનોને પાણીને લઈને ઘણી બધી રાહત થઈ ગઈ છે. ત્યારે જીટીપીએલ ન્યૂઝની ટીમ દ્વારા અંતરિયાળ અને ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર ઉપર ડુંગરાળ વિસ્તારમાં આવેલા ગામોમાં તપાસ કરતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. નલ સે જલ યોજના હેઠળ છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી નલ દ્વારા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે નર્મદા જિલ્લામાં અંતરિયાળ એવા સાગબારા તાલુકાના ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર ડુંગર વિસ્તારમાં આવેલા ગામોમાં કામગીરી પૂર્ણ થતાં હાલ ગ્રામજનોને પાણીને લઈને ઘણી રાહત થઈ છે. વાસ્મો દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા છે. તેમજ પાણીની નવી ટાંકી બનાવી બોર તેમજ સંપનું ફિલ્ટર પાણી હવે ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે. સમગ્ર નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન અને નળ કનેક્શનની 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ પાણીના સ્ટોરેજ સ્ટ્રક્ચરની કામગીરી હાલ 97% પૂર્ણ કરવામાં આવી છે, જે આવનાર એપ્રિલ મહિનાના અંત સુધી 100% પૂર્ણ કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં નળ સે જલ અંતર્ગત પાઇપલાઇન અને નળ કનેક્શનની કામગીરી 100% પૂર્ણ થઈ ગઈ છે અને સ્ટોરેજ સ્ટ્રક્ચર જેવા કે ટાંકીઓ, મિની ટાંકી એની કામગીરી 97% જેટલી પૂર્ણ થઈ ગઈ છે, જેને અમે એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દઈશું. અને સાગબારાના અંતરિયાળ ગામો માથાસર, ઝરવાણી તથા ઉકાઈ કિનારાના કેટલાક ઉભારિયા જેવા ગામોમાં પણ અમે નલ સે જલ અંતર્ગત ખૂબ જ સારી કામગીરી કરી છે. આ ગામો અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર હોવામાં માલ સામાન લઈ જવામાં ઘણી તકલીફ હતી, છતાં પણ અમે એને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી અને નળ દ્વારા પાણી પહોંચાડ્યું છે. સાગબારા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામો જેવા કે માથાસર, ઝરવાણી તેમજ જિલ્લાની બોર્ડર પર આવેલા ગામો ઉભારિયા, બોરડીફળી જેવા અનેક ગામો કે જ્યાં પાણી પહોંચાડવા માટેની કામગીરી કરવી પણ એક પડકારજનક હતી, ત્યાં પણ હાલ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને ઉભારિયા અને બોરડીફળી જે અંતરિયાળ અને સરહદીના વિસ્તારો છે ત્યાં પણ હાલ ઘરે ઘરે નળ દ્વારા ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે. સ્ટોરેજ સ્ટ્રક્ચર પણ નવા બનતા પાણીની સમસ્યાનો હવે અંત આવ્યો છે. બોરડી ફળિયું મોટું છે તો નિયમિત ઓપરેટર દ્વારા પાણી પુરવઠો ચાલુ કરવામાં આવે છે સંપનો, અને ઉભારિયા મેન ગામમાં મૂળ ગામમાં બી એમાં બી નિયમિત પાણી પુરવઠો હાલ ચાલુ છે. એટલે વાસ્મોની નલ સે જલ યોજના અંતર્ગત હાલ કામગીરીમાં આ 40,000 લીટરની ટાંકી નવી બનાવવામાં આવી છે. પાઇપલાઇન, હાઉસ કનેક્શનનું કામ, સ્ટેન્ડ પોસ્ટનું કામ અને ચિત્રલેખા ફળિયામાં, જેને શાંતિનગર ફળિયું પણ કહે છે, એમાં બોર અને ટાંકીની પણ કામગીરી થઈ ચૂકી છે. નર્મદા જિલ્લાનો સાગબારા તાલુકો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો તાલુકો છે. હજુ પણ અહીં વસતા લોકો મોટાભાગે આદિવાસી ભાષામાં જ બોલે છે અને સમજે પણ છે. ત્યારે પહેલાના સમયમાં ગામના આદિવાસી મહિલાઓ દૂર દૂર સુધી માથે બેડા લઈ પાણી લેવા જતી હતી ને હવે પોતાના ઘર આંગણે નળ આવી જતા દિવસમાં 2 વખત પીવાનું શુદ્ધ પાણી ઘરે આંગણે જ મળી રહે છે. ત્યારે તેઓને પાણીની ઘણી રાહત થઈ છે. તો આવો જોઈએ શું કહેવું છે ગ્રામજનોનું. અમને પાણીની તકલીફ હતું, બહુ દૂર લેવા જવા પડતું હતું. હેન્ડપંપે 2 કિલોમીટર જેટલું લેવા જવા પડતું હતું. અમારે અહીંયા હવે નળ ઘરે જ નળ છે, વાસમાની પાણી અમારું ઘરે સવારે સાંજે ચાલતું છે. અમને હવે સારું આવતું છે. અમારે ઘરે નળ છે, સવારે સાંજે પાણી આવ્યા કરતું છે. હમણાં અમને સારું આવતું છે. પાણીને લઈને ઘણું સારું છે. મારા ગામમાં બહુ જ પાણીની તકલીફ હતી. આશરે 2 થી 3 કિલોમીટર લેવા જવું પડતું હતું. નલ સે જલ યોજના આવી છે તો સવાર સાંજ પાણી મળી રહે છે. હવે અમારા ગામમાં પાણીનો કોઈ સમસ્યા રહી નથી. સવાર સાંજે પાણી મળે છે. ઉનાળો આકરો બને એ પહેલા નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પાણીની કોઈ સમસ્યા ન રહે તે માટે વાસ્મોની ટીમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમજ વહેલી તકે પાણી માટે સ્ટોરેજ સ્ટ્રક્ચર નવા બનાવી નર્મદા જિલ્લામાં વહેલામાં વહેલી તકે નલ સે જલ યોજનાની કામગીરી 100% પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાલ થઈ રહી છે. જે કહી શકાય કે આ યોજના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારના લોકો માટે એક આશીર્વાદ સમાન છે.
સમાચારોમાં આગળ વાત કરીએ તો શેર બજાર પોતાની ઓલ ટાઈમ હાઈ સપાટીએ જોવા મળ્યું. સેન્સેક્સમાં 1200 પોઈન્ટથી પણ વધુનો ઉછાળો જોવા મળ્યો. ત્યારે નિફ્ટીની જો વાત કરીએ તો 300 પોઈન્ટથી પણ વધુનો ઉછાળો નિફ્ટીમાં પણ જોવા મળ્યો. સેન્સેક્સ 75,000ની સપાટીને પાર ગયું. ત્યારે નિફ્ટી 22,300ની સપાટીએ પાર ગયું. એટલે કે શેર બજારમાં ઓલ ટાઈમ હાઈ સપાટી આજે જોવા મળી હતી. કારણ કે સેન્સેક્સમાં 1200 પોઈન્ટથી પણ વધુનો ઉછાળો જોવા મળ્યો અને સાથે જ નિફ્ટીમાં 300 પોઈન્ટથી પણ વધુનો ઉછાળો આજે જોવા મળ્યો હતો. સેન્સેક્સ એ 75,000ની સપાટીને આજે પાર ગયું છે અને સાથે જ જો વાત કરવામાં આવે નિફ્ટીની તો તે પણ 22,300ની સપાટીને પાર પહોંચી છે. એટલે કે શેર બજારમાં આજે ઓલ ટાઈમ હાઈ સપાટી જોવા મળી, જેનાથી રોકાણકારોમાં ખુશી જોવા મળી. કારણ કે શેર બજાર આજે પોતાની હાઈ સપાટીએ પહોંચ્યું હતું. કારણ કે સેન્સેક્સમાં 1200 પોઈન્ટથી પણ વધુનો ઉછાળો જોવા મળ્યો અને નિફ્ટીની જો વાત કરીએ તો 300 પોઈન્ટથી પણ વધુનો ઉછાળો આજે માર્કેટમાં જોવા મળ્યો. એટલે શેર બજારમાં ઇન્વેસ્ટ કરનાર લોકોમાં ખુશીનો માહોલ ચોક્કસથી આજે જોવા મળ્યો છે. કારણ કે શેર બજાર પોતાની હાઈ સપાટીએ પહોંચ્યું હતું. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ફરી એકવાર બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. સહકાર મેઇન રોડ ત્રિશુળ ચોક પાસે કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેમાં કાર ચાલકે એક વૃદ્ધ સહિત એક્ટિવા ચાલક અને 2 વિદ્યાર્થીનીઓને અડફેટે લીધી હતી. આ ઘટનામાં 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો. અમદાવાદ એલજી યુનિવર્સિટી ખાતે ઇનોવેશન વિલેજ 2024નું આજથી 2 દિવસ માટે પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત એલજી કોલેજના વિવિધ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા 260થી પણ વધારે પ્રોજેક્ટ્સ બનાવી પ્રદર્શનમાં મુકાયા છે. છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થીઓ આ ઇનોવેશન પ્રોજેક્ટનું આયોજન કરે છે. ત્યારે આજે મુખ્ય મહેમાન તરીકે શૈલેષ પટવારી સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ બનાવેલા વિવિધ પ્રોજેક્ટ્સ પણ તેમણે નિહાળ્યા હતા. ઇનોવેશન વિલેજ 2024નો આજે શુભારંભ થઈ રહ્યો છે. વી હેવ સ્ટાર્ટેડ ઇનોવેશન વિલેજ 2014થી અમે સ્ટાર્ટ કર્યું છે. આ એનો 10 વર્ષ થયા છે. વચ્ચે કોવિડના 2-3 વર્ષ દરમિયાન અમે ઇનોવેશન વિલેજ નહોતા કરી શક્યા. પણ ઇનોવેશન વિલેજ ઇઝ અ પ્લેટફોર્મ કે જ્યાં સ્ટુડન્ટ્સ જે છે એ એમના પ્રોજેક્ટ જે છે એ શોકેસ કરી શકે અને એ પ્રોજેક્ટમાંથી પ્રોડક્ટ અને સર્વિસ કેવી રીતે બને એના માટે અમે લગભગ 150+ ઇન્ડસ્ટ્રી મેન્ટર્સ 2 દિવસમાં વિઝિટ લેશે. દરેક પ્રોજેક્ટને અમે મેન્ટર સાથે ઇન્ડસ્ટ્રી મેન્ટર સાથે અમે મેપ કરેલા છે, જેથી એ ઇન્ડસ્ટ્રી મેન્ટર એ પ્રોજેક્ટની સ્ક્રુટિની કરે અને એને પ્રોડક્ટમાં એ કન્વર્ટ થઈ શકે એમ છે કે નહીં, સર્વિસીસમાં કન્વર્ટ થઈ શકે છે કે નહીં, એના એકવાર જે છે આઈડેન્ટિફિકેશન થાય એ પછી ઇનોવેશન વિલેજ પછીનો બીજો અમારો ફેઝ હશે કે જે પ્રોડક્ટ અને જે સર્વિસ જે અમે આઈડેન્ટિફાઈ કરી છે કે જે કોમર્શિયલાઇઝ થઈ શકે છે એના માટે અમે પછી જે સ્ટાર્ટઅપ વીકેન્ડનું આયોજન કરીશું. અત્યારે જે છે એ અમને જણાવતા આનંદ થાય છે કે 260+ પ્રોજેક્ટ્સ જે છે એ ડિસ્પ્લે થઈ રહ્યા છે. આ 260+ પ્રોજેક્ટ જે છે એ અમે 500+ પ્રોજેક્ટની એપ્લિકેશનમાંથી અમે આને સ્ક્રુટિનાઇઝ કરીને 260+ પ્રોજેક્ટ અમે લીધા છે અને ઇન્ડિયાના 4 સ્ટેટ્સ જે છે જેમાં આંધ્ર, તામિલનાડુ, કર્ણાટકા, મહારાષ્ટ્રમાંથી પણ લોકો અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ.